ટાટની પરીક્ષા માટે તરુણાવસ્થાના મહત્વના 50 પ્રશ્નો આ રહ્યા તમારી સામે. કઈ અવસ્થાને વાવાઝોડા અને તણાવની અવસ્થા કહેવાય? જવાબ તરુણાવસ્થાને. આવું કહેનાર છે સ્ટેનલી હોલ. બીજો પ્રશ્ન, તરુણાવસ્થાનો અંદાજિત સમયગાળો કયો છે? તો 12 કે 13 વર્ષથી 18 કે 19 વર્ષ સુધી. ભાઈઓ અને બહેનોમાં અલગ હોય છે થોડો ઘણો. કઈ ગ્રંથિના સ્ત્રાવને કારણે તરુણોમાં શારીરિક પરિવર્તન આવે છે? તો જવાબ પિચ્યુટરી ગ્રંથિ અને જાતીય ગ્રંથિ, આ બેયને કારણે. તરુણાવસ્થામાં કયા પ્રકારનું ચિંતન વિકસે છે? તો જવાબ અમૂર્ત ચિંતન, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. પાંચમું, તરુણાવસ્થામાં કઈ ભાવના પ્રબળ હોય છે? જવાબ વીર પૂજા, એટલે કે કોઈ આદર્શ વ્યક્તિને અનુસરવાની વૃત્તિ. હીરો વર્શિપ, કોઈ હિરોઈન હોય, ક્રિકેટર હોય, ચિત્રકાર હોય, કોઈ નેતા હોય, એમનું અનુકરણ કરે છે એટલે એને હીરો વર્શિપ કહેવાય. તરુણોમાં થતા અચાનક શારીરિક ફેરફારને શું કહેવાય? તો એને કહેવાય પ્યુબર્ટી. શું કહેવાય? પ્યુબર્ટી એટલે મુગ્ધાવસ્થા. સાતમું, તરુણાવસ્થામાં કયા જૂથનું મહત્વ સૌથી વધુ હોય છે? જવાબ સમવયસ્ક જૂથ, પિયર ગ્રુપ. તરુણોમાં ઓળખની કટોકટી, આઈડેન્ટી ક્રિસિસ નો ખ્યાલ કોણે આપ્યો? જવાબ એરિક્સને. નવમું, તરુણાવસ્થામાં કયા પ્રકારની ગ્રંથિઓ સક્રિય થવાથી અવાજ ઘેરો બને છે? જવાબ છે લેરિંગ્સ, એટલે કે સ્વર પેટીનો વિકાસ. જો ભાઈઓનો અવાજ ઘેરો બને, બહેનોનો કોમળ બની જાય છે, તીણો બને છે, ઝીણો બની જાય, અવાજ પાતળો બને છે. કિશોરોમાં દિવા સ્વપ્ન જોવાની વૃત્તિ કેવી હોય છે? ડે ડ્રીમ્સ. તો જવાબ ખૂબ જ પ્રબળ, ખુલ્લી આંખે સપના જોવે છે. તરુણાવસ્થામાં સામાજિક વિકાસનું મુખ્ય લક્ષણ કયું? એનો જવાબ છે સ્વતંત્રતાની ઝંખના અને મિત્રો પ્રત્યે વફાદારી. 12મું, તરુણાવસ્થાને જીવનનો વસંતકાળ કોણે કહ્યો છે? ટીપી નને. તમારા અહીંયા જ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન સભી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. આ વસંતનું આગમન હોય ત્યારે ગાઈ શકાય. તો વસંતકાળ કોણે કહ્યો છે? ટીપી નન. તરુણોમાં વિજાતીય આકર્ષણ કેવું હોય છે? એનો જવાબ તીવ્ર અને સ્વાભાવિક હોય છે. વિજાતીય એટલે સ્ત્રી પુરુષ પ્રત્યે આકર્ષાય, પુરુષ સ્ત્રી પ્રત્યે આકર્ષાય. 14મું, તરુણાવસ્થામાં કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ વધુ થાય છે? જવાબ તાદમ્ય અને દિવા સ્વપ્ન. 15, તરુણોમાં ભાવાત્મક અસ્થિરતા શા માટે જોવા મળે છે? એનો જવાબ અંતઃસ્ત્રાવી ફેરફારને કારણે. 16મું, કઈ અવસ્થાને ક્રાંતિકારી અવસ્થા માનવામાં આવે છે? તરુણાવસ્થા. 17, તરુણોના માનસિક સ્વાસ્થ્ય માટે શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? જવાબ મિત્ર જેવી, એક માર્ગદર્શક અને એક તત્વચિંતક. 18, તરુણાવસ્થામાં કયા પ્રકારનું નૈતિક ચિંતન જોવા મળે છે? એનો જવાબ સામાજિક કરાર આધારિત નૈતિકતા. કોહલબર્ગ આવું જણાવે છે. 19, તરુણોમાં આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? તો પ્રવૃત્તિમય શિક્ષણ અને પ્રોત્સાહન આપવું જોઈએ. તરુણાવસ્થામાં કઈ સમસ્યા મુખ્ય હોય છે?
જવાબ અનુકૂલનની સમસ્યા, એડજસ્ટમેન્ટ. 21. તરુણોમાં તાર્કિક શક્તિનો વિકાસ કઈ અવસ્થામાં ટોચ પર હોય છે? તાર્કિક શક્તિ સૌથી વધુ ક્યારે હોય તરુણાવસ્થામાં? તો જવાબ તરુણાવસ્થાના અંતિમ ચરણમાં, કહી શકાય 16-17 વર્ષની આસપાસ. તરુણાવસ્થામાં શારીરિક વિકાસનો દર કેવો હોય છે? તો ભાઈ તરુણ એટલે યુવાન, અને એ તો ખૂબ ઝડપી હોય. તરુણાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓમાં કયા ગૌણ જાતિ લક્ષણો દેખાય? તો છોકરાઓમાં દાઢી મૂછ આવે છે અને અવાજ ઘેરો થઈ જાય, જ્યારે છોકરીઓમાં સ્તનનો વિકાસ અને અવાજ થોડોક ઝીણો થઈ જાય છે, પાતળો થઈ જાય છે. વધતા માસિક સ્ત્રાવ પણ સ્ત્રીઓમાં આવે છે. 24. તરુણાવસ્થામાં સ્વની વિભાવના કેવી હોય છે? તો સ્વના શોધમાં બાળક, મતલબ કે યુવાન સતત વિચારે હું કોણ છું, હુ એમ આઈ, અને સતત પોતાની જાતને શોધ્યા કરે છે. 25. તરુણોમાં આક્રમકતાનું મુખ્ય કારણ શું હોઈ શકે? એનો જવાબ અપેક્ષાઓ પૂરી ન થવી અથવા કુંઠિત થવી. યુવાન એટલે કે તરુણાવસ્થામાં એની અપેક્ષાઓ પૂરી ન થાય ને ત્યારે આક્રમક બની જાય છે. 26. તરુણાવસ્થામાં કેવા પ્રકારના સાહિત્યમાં રસ પડે છે? તો રોમાંચક, શૌર્ય કથા અને પ્રેમ કથાઓ એમને વધારે ભાવે છે, એટલે કે ગમે છે. 27. તરુણાવસ્થામાં વ્યાવસાયિક પસંદગી અંગે કેવી સ્થિતિ હોય છે? કદાચ વ્યવસાય પસંદ કરવાનો થયો હોય તરુણોને, તો એની સ્થિતિ કેવી હોય? તો મૂંઝવણભરી અને ચિંતાભરી હોય છે. તરુણો માટે કઈ શિક્ષણ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? તો જવાબ ચર્ચા પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ. 29. તરુણાવસ્થામાં પ્રેમની ભાવના કેવી હોય છે? તો આદર્શવાદી હોય છે, જેને પ્રેમ કરતો હોય એને આદર્શ માને છે અને એમના માટે ત્યાગ આપે છે, એટલે ત્યાગપૂર્ણ. આદર્શવાદી અને ત્યાગપૂર્ણ હોય છે. તરુણાવસ્થાના શિક્ષણમાં કયો વિષય અનિવાર્ય છે? તો તરુણાવસ્થામાં ખાસ કરીને જાતિ શિક્ષણ મળવું જોઈએ, સેક્સ એજ્યુકેશન અને જીવન કૌશલ્યનું શિક્ષણ, આ બે વસ્તુ મળવી જોઈએ. 31મો પ્રશ્ન. તરુણાવસ્થામાં કયા મનોવૈજ્ઞાનિક ફેરફારો સૌથી વધુ જોવા મળે? તરુણાવસ્થામાં કયા મનોવૈજ્ઞાનિક ફેરફારો સૌથી વધુ જોવા મળે? જવાબ મૂળમાં ઝડપી પરિવર્તન અને અતિશય સંવેદનશીલતા. મૂળ ઘડીકમાં એનો ફરી જાય. 32મો. તરુણોમાં સ્વ ઓળખ વિકસાવવામાં સૌથી મોટો ફાળો કોનો હોય છે? તો સામાજિક અનુભવો અને રોલ મોડલ્સનો. એને જેવો અનુભવ થાય એવી એની પોતાની સ્વ ઓળખ, મતલબ કે પોતે કેવો છે એ પછી ખ્યાલ આવે છે. વધતા સામેના રોલ મોડલ્સ કોણ છે એ પ્રમાણે એની ઓળખ ઊભી થાય છે. 33. કઈ અવસ્થાને બાલ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થા વચ્ચેનો સેતુ કહેવામાં આવે છે? તો બાલ્યાવસ્થા અને પ્રૌઢાવસ્થાની વચ્ચેનો ગાળો, એનો સેતુ, એનો બંધ છે તરુણાવસ્થા, સાંકળ કહી શકાય તરુણાવસ્થાને. 34. તરુણોમાં તાર્કિક વિચારણાનો પ્રારંભ કઈ ઉંમરે થાય છે? તો તાર્કિક ચિંતન ક્યારે શરૂ થાય? તો 11 થી 12 વર્ષની આસપાસ. જો પીએજના જે સિદ્ધાંતો છે ને, વિકાસના સિદ્ધાંતો, એમાં અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે ને 11 થી 12 વર્ષની સમય શરૂ થાય, અને ત્યારે અમૂર્ત એટલે જે દેખાતું નથી પણ એમનો પણ તર્ક કરવો, વિચાર કરવો. તો આ તાર્કિક વિચારણા છે ને 11 થી 12 વર્ષની ઉંમરે શરૂ થાય છે. 35મો. તરુણાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના વિકાસ દરમાં શું તફાવત હોય છે? બેનો ફેર હું છોકરા છોકરીમાં? તો યાદ રાખજો, છોકરીઓનો વિકાસ 1 થી 2 વર્ષ પહેલાં શરૂ થાય છે, મતલબ કે બેનો પહેલાં સમજણી થાય
અને ભાઈઓને 1-2 વર્ષ વાર લાગે છે. એટલે જ લગ્નમાં આ ગાળો ખબર છે ને 18 ને 21 વર્ષનો છે. તરુણોમાં સામાજિક સ્વીકૃતિની જરૂરિયાત કેવી હોય છે? અત્યંત તીવ્ર. તેઓ સમૂહમાં સ્વીકારાય તેવું ઈચ્છે છે. એડોલેસન્સ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો એ મૂળ, તો એડોલેસન્ટ એટલે શું? તરુણ. તો એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે અને લેટિન ભાષામાં છે એડોલેસસર, જેનો અર્થ થાય છે પરિપક્વતા તરફ વધવું. 38મો, તરુણાવસ્થામાં કયા પ્રકારની ગ્રંથિના અતિ સક્રિય થવાથી ચામડી પર ખીલ થાય છે? ખબર છે 11-12 વર્ષ પછી ખીલ આવે છે, મોઢા ઉપર ફોડકા આવે છે. તો એ છે તૈલી ગ્રંથિઓ ઉદ્દીપ્ત થાય ને એટલે. 39, તરુણોમાં આત્મનિર્ભરતાની ઈચ્છા કયા કારણે જન્મે છે? તો 2 કારણે. એક તો પોતાની અલગ ઓળખ ઊભી કરવી છે એટલા માટે, અને બીજું નિયંત્રણમાંથી મુક્ત થવાની વૃત્તિ હોય છે. 40, તરુણાવસ્થામાં ત્યાગ અને બલિદાનની ભાવના કયા ક્ષેત્રે જોવા મળે? તરુણો જે ત્યાગ કે બલિદાન આપે છે એ કયા ક્ષેત્રમાં આપે છે? તો 3 છે. દેશપ્રેમ, એમાં પણ ત્યાગ આપે, મિત્રતા ખાતર અને સામાજિક સુધારણા માટે એ ત્યાગ આપે છે, બલિદાન આપે છે. 41મું, તરુણોમાં કઈ માનસિક અવસ્થા ગુનાખોરી તરફ દોરી જાય છે? તરુણો ઘણી વખત ગુનાખોરી કે વ્યસન તરફ હિંસક ક્યારે બને છે? તો તીવ્ર હતાશા, એકલતા અને યોગ્ય માર્ગદર્શનનો અભાવ હોય ને ત્યારે. 42મું, તરુણો માટે પરામર્શન શા માટે જરૂરી છે? કાઉન્સેલિંગ. પરામર્શન એટલે કાઉન્સેલિંગ. તો સંવેદનાત્મક સંતુલન જાળવવા અને કારકિર્દીની યોગ્ય પસંદગી માટે કાઉન્સેલિંગ જરૂરી છે. તરુણાવસ્થામાં કઈ રમતગમત વધુ આકર્ષક લાગે? તો જે સાહસિક હોય અને શારીરિક શક્તિનું પ્રદર્શન કરવાનું હોય ને એ રમતગમત એને વધારે ગમે છે. 44મો, તરુણોમાં આવતા આવેગિક ફેરફારોને કાબૂમાં રાખવા કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે? તો એનો જવાબ છે સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ખાસ કરીને સંગીત, ચિત્રકામ, રમતગમત એ બધી. આવેગને કંટ્રોલ રાખવા માટે થઈને એ સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ આગળ વધે છે. સંગીત સાંભળે, સંગીતના ગાયન વાદન સાથે સંકળાય અને આવેગ ઉપર કંટ્રોલ રાખે છે. કોઈ ચિત્રકામ તરફ વળી જાય, કોઈ રમતગમતમાં રસ દાખવે એટલે એના આવેગનું શું થઈ જાય? કંટ્રોલ થઈ જાય. 45, તરુણોમાં ન્યાય અને સમાનતા પ્રત્યેનો અભિગમ કેવો હોય છે? તો ખૂબ જ કડક અને આદર્શવાદી. એને ભેદભાવ ગમતો નથી. એટલે જોજો કે 9, 10, 11, 12 ભણતા હોય અને એ બાળક સાથે કોઈ પણ જાતનો ભેદભાવ થાય ને તે સહન નથી થતું એને, કારણ કે બધાને સરખા રાખવાના, ક્લાસમાં, મેદાનમાં, બધી જગ્યાએ. 46, તરુણાવસ્થામાં સ્વકેન્દ્રીપણું કયા સ્વરૂપે જોવા મળે છે? તો તેમને લાગે છે કે દરેક વ્યક્તિ તેમને જ જોઈ રહી છે, એટલે એને સ્વકેન્દ્રીપણું લાગે છે. બધા એની ઉપર નજર રાખીને બેઠા હોય એવો એને અહેસાસ થાય છે. 47, તરુણોની ખાવા પીવાની આદતોમાં કેવો ફેરફાર આવે છે? તો આ પણ ખાસ આઈએમપી છે, કારણ કે અનિયમિત બની જાય ખાવા પીવામાં અને જંક ફૂડ બહારનું વધારે ખાય છે. 48, કયા મનોવૈજ્ઞાનિકે તરુણાવસ્થાને નવો જન્મ, ન્યૂ બર્થ કહ્યું છે? તો તરુણાવસ્થાને નવો જન્મ કહેનાર જી. સ્ટેનલી હોલ છે. 49, તરુણાવસ્થામાં લેખન શક્તિનો વિકાસ કેવી રીતે થાય છે? તો તરુણો હોય ને એમાં ધીરે ધીરે કરતાં લખવાની ટેવ પડે છે અને ડાયરી લખે, કવિતા કે વાર્તા દ્વારા એમના વિચારો વ્યક્ત કરે છે.
છેલ્લો પ્રશ્ન, શિક્ષકે તરુણ અવસ્થાના વિદ્યાર્થી સાથે કેવું વર્તન રાખવું જોઈએ? જો તમે પણ શિક્ષક બનવાના છો, આ યાદ રાખજો. તો ગરિમાપૂર્ણ, સામેવાળા દરેક વિદ્યાર્થીમાં ખામી હોય કે જે કાંઈ હોય તે એની અવસ્થાને કારણે હોય છે, એનું માન જાળવવાનું, સન્માન જાળવવાનું. એને ક્યારેય ક્લાસમાં ઉતારી જ નહીં પાડવાના, સન્માનપૂર્વક રાખવાના એમને. એટલે ગરિમાપૂર્ણ અને લોકશાહી ઢબનું વર્તન શિક્ષકનું હોવું જોઈએ. તો આ હતા 50 પ્રશ્ન તરુણાવસ્થાના. વધુ પણ હોઈ શકે, થોડુંક તમારે પણ મહેનત કરવાની. વિડીયો ગમ્યો હોય તો જ તમારે લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું. બરાબર છે? ચાલો, વધુ મહેનત સાથે આપણે ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને અસ્તુ. જય હિન્દ, જય ભારત.